નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું સરેરાશ, એવરેજ, સાથે સાથે ઉંમર આધારિત પ્રશ્નોનો પણ કન્સેપ્ટ જોઈ લઈશું. જો કે ઉંમર આધારિત પ્રશ્નોનો અને આગળના ચેપ્ટર એટલે કે ગુણોત્તર અને પ્રમાણમાં આપણે ડિસ્કસ કરી ગયા છે. આ કોઈક અલગ ચેપ્ટર નથી, બટ આ ચેપ્ટર સરેરાશમાં પણ આવી શકે છે. સરેરાશમાં પણ આના પ્રશ્નો હોય છે અને સાથે સાથે ગુણોત્તર પ્રમાણમાં પણ આના જ પ્રશ્નો હોય છે. ઓકે, તો આ સિરીઝ કન્ટિન્યુ આપણે ચાલુ રાખશું. બરાબર છે. એક દિવસ પછી લેક્ચરો આવતા રહેશે. મેથ્સ, રિઝનિંગ, ત્યાર પછી જનરલ અવેરનેસ પણ આવે છે. તો તમે પ્રોપર વ્યવસ્થિત નોટ્સ બનાવો અને પ્રોપર પ્રેક્ટિસ કરો, જેથી તમને કમ્પ્લીટ આનું રિવિઝન થઈ શકે. બીજી ખાસ જણાવવાનું કે આ બધા જ ટોપિકો જે પણ હું કરાવું છું એ એસએસસી CHSLની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઘણું મહત્વનું છે. સાથે સાથે રેલવે NTPC જે 21 તારીખથી ફોર્મ ભરાવાના છે, એની જે વેકેન્સી આવવાની છે એના માટે પણ આ ઉપયોગી છે અને ગ્રુપ ડી માટે તો આ છે જ. રેડી? તો સેશનની શરૂઆત કરીએ. સૌથી મસ્ત ચેપ્ટર છે આ સરેરાશ, એવરેજ. સમજીએ. ગ્રુપ ડીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ યર તમારે ગ્રુપ ડીની જો આ પ્રિપેરેશન તમારે કરવી હોય તો આ એક રેકોર્ડેડ સ્માર્ટ કોર્સ છે. બરાબર છે, જેમાં 600થી વધારે વિડીયો લેક્ચર્સ છે. નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. લેક્ચરની નોટ્સ અને ફ્રી PDF મળશે અને 3 મહિના માટે 1999 આની ફીસ રહેશે. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ડન? ચાલો, તો સૌથી પહેલા આનો સમજીએ કન્સેપ્ટ. આનો કન્સેપ્ટ છે કે સરેરાશ. તો પહેલા સરેરાશ એટલે શું? સરેરાશ એટલે કે આમ જોવા જાય, સરેરાશ એટલે કે અવલોકનોનો સરવાળો, હે ને? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનની સંખ્યા, આને કહેવાય સરેરાશ. એટલે આપણે એને ઇંગ્લિશમાં આમ શોર્ટમાં આમ લખી શકીએ, એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમ અપન નંબર, ટોટલ નંબર્સ. ઓકે, તો તમે સરવાળો તમારે કરવો હોય તો સરવાળો બરાબર શું થાય? A × n કરી શકો છો. તમારે નંબર શોધવો હોય, નંબર, બરાબર છે, તો આ ઉપર જાય, આ નીચે જાય, એટલે કે સમ અપન તમે એવરેજ કરી શકો છો. બરાબર, આની જરૂર તો પડશે નહીં, બટ કહેવાનો મારો મતલબ છે આની ખાસ જરૂર પડશે કે સરવાળો બરાબર એવરેજ × n. મેઇન ફોર્મ્યુલા આ છે કે સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. જનરલી સરેરાશના પ્રશ્નો સમજો, સરેરાશના પ્રશ્નો બરાબર છે, એક એલિગેશન મેથડથી સોલ્વ થાય છે. એલિગેશન મેથડથી સોલ્વ કરવા ઈઝી પડે. બરાબર છે, આ એક મેથડ છે એલિગેશન. બરાબર છે, તો હું સરેરાશના ઘણા એવા પ્રશ્નો એવા હશે કે જે હું એલિગેશન મેથડથી સોલ્વ કરીશ. ઓકે, તમે બનેલા રહેજો સેશનની અંદર. છેલ્લા જે હાઈ લેવલના થોડા સારા લેવલના પ્રશ્નો હશે, બરાબર, તો એ એલિગેશન મેથડથી ઇઝી પડશે. હું તમને બેઝિક પણ બતાવીશ, પણ બેઝિક બહુ લેન્ધી રહેશે. એના કરતાં બેટર છે કે તે એલિગેશન મેથડથી કરશો તો વધારે ઇઝી પડે. હવે આ એલિગેશન મેથડ એટલે ક્યાં? તમને થોડુંક એક્ઝામ્પલ આપી દઉં. એલિગેશન મેથડ એટલે ક્યાં? જેમ કે અહીંયા હું x⁻1 લખી દઉં. x⁻1 લખવાના કરતાં સરેરાશને આપણે A1 લખીએ. અહીંયા એક એવરેજ આપી હોય, અહીંયા બીજી એવરેજ આપી હોય, અહીંયા કમ્બાઈન એવરેજ આપી હોય, તો અહીંયા રેશિયો આવશે N1 અને N2. આને કહેવાશે એલિગેશન મેથડ. કઈ મેથડ કહેવાશે? એલિગેશન મેથડ. તો આ મેથડથી આપણે સોલ્વ કરીશું. રેડી? અહીંયા એક સાઈડ બાજુની એવરેજ આપી હોય, અહીંયા બીજી એવરેજ આપી હોય, અહીંયા કુલ એવરેજ આપી હોય અને રેશિયો તમને મળે સંખ્યાનો. બરાબર છે, એટલે કે આવી રીતે આ એવરેજ આપી હોય તો રેશિયો હંમેશા સંખ્યાનો મળે. રેશિયો હંમેશા સંખ્યાનો મળે. ઓકે, સાથે સાથે આની અંદર હું વાત કરું તો એકી, અવિભાજ્ય, એકી, ત્યાર પછી બેકી, ત્યાર પછી અવિભાજ્ય અને બાકીની વિભાજ્ય. તો આ બધી સંખ્યાના કન્સેપ્ટ પર એવરેજના પ્રશ્નો આવે છે. આ બધી સંખ્યાના કન્સેપ્ટ પર એવરેજના પ્રશ્નો એક્ઝામમાં આવતો હોય છે. તો એ પણ આપણે જોઈશું. શરૂઆતમાં આપણે લગભગ આના જ પ્રશ્નો જોઈશું. પહેલા ઇઝી પ્રશ્નો, પછી મોડરેટ લેવલને, પછી થોડા હાઈ લેવલના પ્રશ્નો એલિગેશન મેથડથી આપણે સોલ્વ કરીશું. તો આ છે જનરલી સરેરાશનો કન્સેપ્ટ. કે સરેરાશમાં આપણે આ સેશનમાં આટલું જોઈશું. આમાં ઓલમોસ્ટ બધું જ કવર થઈ જશે. બધી જ ટાઈપના પ્રશ્નો કવર થઈ જશે, કાંઈ છૂટશે નહીં. રેડી? અને 25-30 પ્રશ્નો હું લઉં છું. ક્યાંકમાં 25 લઉં, ક્યાંકમાં 30 લઉં, ક્યાંકમાં 27 લઉં છું.
બરાબર છે. તો ડિપેન્ડ કરે છે સરેરાશના જેટલા પણ પ્રશ્નો લઉં છું એમાં બધા ટાઈપ કવર થઈ જાય તો તમારું પ્રોપર વ્યવસ્થિત રિવિઝન થઈ જાય. બરાબર છે. એટલે દરેકે દરેક સેશનની અંદર છે કે પ્રશ્નો હું એ જ લઉં છું કે જેમાં બધી ટાઈપ કવર થઈ જાય. બરાબર. પછી તમે અલગ તમારી પાસે જે પણ બુક મટીરિયલ હોય એમાંથી તમે જો એને પ્રોપર પ્રેક્ટિસ કરો છો તો મારા હિસાબથી મને નથી લાગતું કે કંઈક બાકી રહી જશે. એકદમ પ્રોપર વ્યવસ્થિત રિવિઝન થશે. ચાલો, પહેલો પ્રશ્ન સમજીએ. પહેલો પ્રશ્ન જોઈએ. જો n અવલોકનનો સરવાળો 160 છે અને સરેરાશ 40 હોય તો 7n+15 ની કિંમત શોધો. n અવલોકનનો સરવાળો 40 છે અને સરેરાશ 160 છે. હવે તમને બધાને ખબર છે કે એવરેજ ઇઝ ઇક્વલ ટુ S/n. બરાબર છે. હવે n અવલોકનનો સરવાળો 140 છે એટલે સરવાળો અહીંયા આપેલો છે 160, સરેરાશ આપેલી છે 40, તો તમને મળી જાય n. તો n બરાબર શું થશે? 4 ચોક 16. બોલો હા કે ના? તમને પૂછ્યું છે 7n+15 ની વેલ્યુ શું થશે? એટલે 7 × 4 + 15, 7 ચોક 28, 28 + 15 કરશો 8 ને 5 13, 2 ને 1 3 ને 1 4, 43 ઇઝ યોર રાઈટ આન્સર. ખતમ. બહુ સરળ પ્રશ્ન હતો, બહુ જ સરળ પ્રશ્ન હતો, હે ને? આ બધા જ પૂછાયેલા જ પ્રશ્નો છે. આમાં મેં અહીંયા લખ્યું નથી એટલે હું નહીં સમજતા કે નથી પૂછાયેલું. ઓકે, આ બધા જ પૂછાયેલા છે. આરઆરબી ગ્રુપ ડી માં પૂછાયેલા જ પ્રશ્ન છે. આ આરઆરબી ગ્રુપ ડી માં પૂછાયેલા જ પ્રશ્ન છે. એટલે તમે ચિંતા નહીં કરતા. તમને એવું ના થાય કે સાહેબ આ પૂછાયેલા પ્રશ્નો છે કે ડાયરેક્ટ એમ જ છે. બધા જ પૂછાયેલા પ્રશ્નો છે. તો રેલવે ગ્રુપ ડી માં પૂછાયેલા પ્રશ્નો જોઈશું. ઓકે, નેક્સ્ટ. ઓકે, √2k + 11 ની કિંમત શોધો કે જે 16, 25, 13, 24, 15 ની સરેરાશ છે. એટલે કે આ સરેરાશ છે. જો આમ કે 16 વત્તા હું 25 કરું પ્લસ 13 કરું પ્લસ 26 કરું પ્લસ 15 કરું, બરાબર, ભાગ્યા હું કેટલા કરીશ? 3 ને 2 5, એટલે મને સરેરાશ મળશે. 6 ને 5 11 ને 3 14 ને 6 20 ને 5 25, 2 ને 1 3 ને 2 5 7 8 9 10, બરાબર છે, ભાગ્યા 5 એટલે 21 × 5 105. આ કે છે આપણી પાસે. બરાબર. તમને પૂછું છું √2k + 1, 2 × 21 + 11, 21 દુ 42, 42 + 11, 2 ને 1 3, 4 ને 1 5. અહીંયા કંઈક ભૂલ લાગે છે. 6 ને 5 11 ને 3 14 ને 6 20 ને 5 25, 2 ને 1 3 ને 2 5 6 7 8 9. યસ, અહીંયા 95 છે. સોરી. સો અહીંયા આવશે 19. ઓકે, અહીંયા આવશે 19. ઓકે, તો 19 દુ 38 + 11, 8 ને 1 9, 3 ને 1 4. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 7 છે ઓપ્શનમાં. ઓપ્શન સી. ઇઝ ઇટ ક્લિયર? સો સમ આવશે 95. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ સી. ઇઝી પ્રશ્ન હતો એકદમ. ચલો, M3, M5, M+5, M+6, M+9, M+12 ની સરેરાશ શોધો. આની સરેરાશ કીધું. સરેરાશ એટલે કે સમ ઓફ ધી ઓબ્ઝર્વેશન ડિવાઇડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. A ઇઝ ઇક્વલ ટુ S/n. ઓકે, એનો મતલબ હું ડાયરેક્ટ જો આની અંદર એડ કરું આ બધાને એડ કરી દઉં આવી રીતે, બરાબર છે, તો M + M + M + M + M, એનો મતલબ અહીંયા થાય 5M. કેટલા થાય? 5M થાય કે નહીં? મને એમ કહો. બરાબર છે. પછી 3 + 5 8, 8 ને 6 14, 14 ને 9 23, 23 ને 12 35. તો અહીંયા આન્સર આવશે 35. છેદમાં n કેટલા છે? 1 2 3 4 5. ડન. એનો મતલબ 5 5 5 7 35. તો M + 7 આની એવરેજ થશે. તમે કહો ડાયરેક્ટ આમ કેવી રીતે ભાઈ? બેટા આવી રીતે ભાગાશે. 5M + 5 વત્તા 35 ના છેદમાં 5 પછી કરશો એટલે કે M + 7 આવશે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, ખબર પડે છે. પણ એક્ઝામમાં આ બધી વસ્તુ કરવાની નથી. આ સમજવા જેવી વસ્તુ છે. ડાયરેક્ટ થઈ જાય. છેદ સરખા હોય તો અંશનો સરવાળો ઇઝીલી થઈ શકે. પરીક્ષાના વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણ નીચે આપેલા છે. 23, 2, 15, 38, 21, 19, 24 અને 26. તો વર્ગના +2 થી માઇનસ, જો અહીંયા ડેશ છે, ઠીક છે, ડેશ નથી એકચ્યુઅલી ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં જ્યારે ટ્રાન્સલેટ કરવામાં આવે ત્યારે અહીંયા એવું ડેશ આવ્યું છે. બટ +2 થી -2 ની ગુણની રેન્જમાં કેટલા વિદ્યાર્થીઓ સ્કોર કર્યો છે?
હવે આનો તમે સરવાળો કરશો તો આનો તમે સરવાળો કરશો પ્રોપર વ્યવસ્થિત, ઓકે, તો 6 ને 4 10 ને 9 19 ને 1 20 ને 8 28 ને 5 33 ને 2 33 ને 2 35 ને 3 38, ઓકે, 3 ને 2 5 5 3 ને 2 5 ને 1 6 ને 3 9 ને 2 11 ને 1 12 ને 4 16 168 ડિવાઈડ બાય 8 એટલે આની જે સરેરાશ આવશે એ શું આવશે 21. હવે આની સરેરાશ 21 આવી ગઈ તો 21 થી રેન્જ પકડવાની છે, તો 21 થી 23 એટલે કે +2, તો આ એક કામનું છે હે ને. આવી રીતે જો અહીંયા 23 છે બરાબર છે, અહીંયા 21 છે, એક આ કામનું છે અને એક આ કામનું છે, અને અહીંયા 19 છે, ઓકે. તો અહીંયા હું +2 કરું, અહીંયા હું -2 કરું, અહીંયા હું 0 કરું, તો મારે +2 ને -2 ની રેન્જમાં કેટલા આવે છે, તો એવા 1 2 ને 3 છે, તો આન્સર આવશે ઓપ્શન 3. રેડી? આ એક સારા લેવલનો પ્રશ્ન કહી શકાય. ચાલો, 11 અને 30 બંને સિવાય વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ. અચ્છા, તો 13 આવશે, પછી 17 આવશે, પછી 19 આવશે, પછી ડાયરેક્ટ 23 આવશે, 24 25 26 27 બધી જ વિભાજ્ય છે, ડાયરેક્ટ 29 આવશે. હવે આની તમને પૂછેલી છે સરેરાશ, તો 9 ને 3 12, 12 ને 9 21, 21 ને 7 28 ને 3 31, 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 ભાગ્યા 5. હવે ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી દો એટલે કે 202/10 એટલે કે 20.2 આપણે કરી શકીએ છે. ઓપ્શન એ. નેક્સ્ટ, 12 અને 39 ની વચ્ચે તમામ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કે જે 5 વડે ભાગી શકાય. 12 અને 39 ની વચ્ચે, હવે 12 અને 39 ની વચ્ચે તમામ પ્રાકૃતિક સંખ્યા, તો ભાઈ એક 15 આવે કે જેને 5 વડે ભાગી શકો. બીજી કઈ સંખ્યા આવશે? 15 16 17 18 19 20 આવે જે તમે 5 વડે ભાગી શકો. ત્યાર પછી 21 22 23 24 25, તો 25 આવે જેને 5 વડે ભાગી શકો. 30 આવે જેને તમે 5 વડે ભાગી શકો. ત્યાર પછી 35 આવે જેને તમે 5 વડે ભાગી શકો. તો 12 અને 39 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવી? 15 20 25 30 અને 35. તમને એની સરેરાશ પૂછેલી છે, તેની સરેરાશ આવશે શું? 25. જો આ તો પછી ક્રમશઃ સંખ્યા થઈ ગઈ ને, 15 20 25 30 અને 35. આ સંખ્યાઓ બધી ક્રમશઃ છે, આ સંખ્યાઓ બધી ક્રમશઃ છે. ક્રમશઃ સંખ્યાઓ એટલે કે વચ્ચેની સંખ્યા સરેરાશ થઈ ગઈ, વાત પૂરી. બીજી વસ્તુ, આ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 પણ કરો, 35 + 15 50 ભાગ્યા 2 કરો, આન્સર 25 બરાબર. 30 + 20 50 50 ભાગ્યા 2 કરો, આન્સર 25. તો આની સરેરાશ 25 આવશે. આમાં બહુ ખાસ કરવાની જરૂર નથી, સરવાળો કરવાની કાંઈ જરૂર નથી. જ્યારે પણ સંખ્યા ક્રમશઃ આવે, બરાબર છે, ક્રમશઃનો મતલબ કે આપેલી તમામ સંખ્યાઓ વચ્ચેનો અંતર એક સરખો હોય, ડિફરન્સ એક સરખું હોય, 2 હોય 3 હોય 4 હોય, 2 ડિફરન્સ હોય, 3 ડિફરન્સ હોય, 4 ડિફરન્સ હોય, 5 ડિફરન્સ હોય. ક્રમશઃ હોય એટલે કે સંખ્યાનો વચ્ચેનું તફાવત એક સરખો હોય, તો વચ્ચેની સંખ્યા તમારી સરેરાશ ગણાય. ડન. નેક્સ્ટ, પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાઓની સરેરાશ અને પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ વચ્ચેનો તફાવત. ઓકે, તો વિભાજ્ય અને અવિભાજ્ય, ચલો પહેલા તો વિભાજ્ય અવિભાજ્યમાં જ કન્ફ્યુઝન થાય તમને કદાચ, તો એ આપણે દૂર કરીએ. તો વિભાજ્ય અને અવિભાજ્ય એટલે શું? અવિભાજ્ય એટલે સંખ્યા, એવી સંખ્યાઓ કે જેના માત્ર ખાલી 2 જ અવયવ પડે, ઓનલી 2 પ્રાઇમ ફેક્ટર, માત્ર 2 જ અવયવ પડે એવી તમામ સંખ્યાને અવિભાજ્ય કહેવાય. અને વિભાજ્ય કોને કહેવાય? કે જેના 2 થી વધારે અવયવ પડે. અવયવનો મતલબ સમજાય ને, જેમ કે 4, તો 4 ના કેટલા અવયવ પડે? 4 × 4 અને 2 × 4, તો 1 2 4, 2 થી વધારે અવયવ. પછી 2, તો 2 ના 2 જ અવયવ પડે, 1 1 અને 1 2. ત્યાર પછી 3, 3 ના 2 જ અવયવ પડે, 1 અને 1 3. પછી 9, તો 9 ના 1 3 9. 8, તો 1 8 1 8, 2 4 8, તો 1 2 4 8. તો કહેવાનો મારો મતલબ કે જેના 2 થી વધારે અવયવ પડે એ વિભાજ્ય, જેના 2 પડે એ અવિભાજ્ય. ઓકે, હવે વાત કરીએ 1 નંબરની, તો 1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, કારણ કે 1 ના અવયવ ના 2 પડે ના એ 2 થી વધારે પડે. તો વિભાજ્યની વાત કરીએ તો સૌથી નાનામાં નાનું વિભાજ્ય પહેલી 4 છે, કારણ કે 2 અને 3 તો અવિભાજ્ય છે. બોલો હા કે ના? 4 છે, બરાબર છે. પછી 6, અહીંયા આવશે 5, ત્યાર પછી અહીંયા આવશે 7, અહીંયા આવશે 8, 2 4 6 8, પછી 9,
9 વિભાજ્ય છે 7, પછી આવશે 11, અહીંયા આવશે 9, પછી 10. હવે આ બધાનો તફાવત પૂછેલો છે, તો આનો તફાવત 2, આનો તફાવત 3, આનો તફાવત 3, આનો તફાવત 2, આનો તફાવત -1. ડન. એટલે કે 3 ને 3 6 ને 4 10, 10 માંથી 1 જાય તો 9 ભાગ્યા 1 2 3 4 5. ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી દો. 9 દુ 18, 18 5 દુ 10, 1.8 આની સરેરાશ આવશે. કેટલો ઈઝી પ્રશ્ન હતો ને? ઈઝી પ્રશ્ન. બટ અવિભાજ્ય વિભાજ્યનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ 11 ના પ્રથમ 12 ગુણકની સરેરાશ શોધો. 11 ના પ્રથમ 12, તો ભાઈ 11 ના પ્રથમ 12 એટલે 11 દુ 22, 11 તાલી 33, એવી રીતે 11 ગુણ્યા 12 એટલે કે 132. બરાબર છે. હવે આની સરેરાશ શોધવાનું કીધું છે. સિમ્પલ. જો આ વસ્તુની સરેરાશ શોધવાની તો પહેલા તો હું 11 લઈ લઉં, પહેલું પદ અને છેલ્લું પદ ભાગ્યા 2 કરો તો એ આન્સર આવે. આ બધાને સરવાળો કરવાની કઈ જરૂર નથી, કેમ કે સંખ્યા ક્રમશઃ છે. મેં તમને અગાઉ પણ કીધું, ક્રમશઃ સંખ્યા એટલે વચ્ચેની સંખ્યા આન્સર, અને ક્રમશઃ સંખ્યા હોય તો પહેલું પદ અને છેલ્લું પદ ભાગ્યા 2 કરો તો ડાયરેક્ટ સરેરાશ મળે. તો આ તો મતલબ એમ જ થઈ ગયો ને કે અહીંયા 11 ગુણ્યા 1 છે વત્તા અહીંયા છેલ્લું પદ 11 ગુણ્યા 12 છે છેદમાં 2. આ થઈ ગઈ સરેરાશ. તો આમાંથી હું 11 કોમન લઉં તો વચ્ચે 1 વત્તા 12 થાય છેદમાં સરેરાશ 2. સેમ 11 ગુણ્યા 13 છેદમાં 2. બોલો સમજાય છે કે નહીં? એનો મતલબ 3 1, હા મતલબ 3 3 ને 1 4 અને 1 ભાગ્યા 2. બરાબર. ચલો ઉપર નીચે 5 વડે મલ્ટીપ્લાય કરો તો હવે ચાલે, અને ડાયરેક્ટ 140 ના અડધા 70 અને 71.5 ઓપ્શન એ. બરાબર છે. ઉપર નીચે 5 વડે મલ્ટીપ્લાય કરો તો હવે ચાલે. જો 5 તાલી 15, 4 5 20 ને 1 21, 5 એકા 5 ને 2 7, 71.5. નેક્સ્ટ 4 ક્રમશઃ એકી સંખ્યાની સરેરાશ 36. 4 ક્રમશઃ એકી સંખ્યાની સરેરાશ 36. એનો મતલબ આ એક બેકી સંખ્યા છે પાછી, બટ 4 ક્રમશઃ એકી પૂછેલી છે એટલે આની આગળની એકી કઈ આવે? 37. એની આગળની એકી કઈ આવે? 39. આની આગળની એકી કઈ આવે? 35. એની આગળની એકી કઈ આવે? 33. તો આ 1 2 3 4. બરાબર છે. તો સૌથી મોટી સંખ્યા કઈ? 39. ઓપ્શન બી. કેટલો ઈઝી પ્રશ્ન છે. ચલો આગળ. એકી સંખ્યા હે ને, તો એની સરેરાશ બેકી સંખ્યા આપી હોય તો બેકી સંખ્યા સરેરાશ આપી હોય નંબરમાં કાઉન્ટ ના થાય. પણ તમને કદાચ જો કાલે ઉઠીને આવો પ્રશ્ન પૂછી લે કે 4 ક્રમશઃ સંખ્યાની સરેરાશ માની લો 35 છે, 4 નહીં સોરી 5. બરાબર છે. 5 ક્રમશઃ સંખ્યાની સરેરાશ 35 છે તો આની પાછળની આવશે 37, એની પાછળની આવશે 39, આની પહેલાની આવશે 33 અને એની પહેલાની આવશે 21. તો 5 સંખ્યા પૂછે તો સૌથી મોટી સંખ્યા એમાં 39. આ સંખ્યામાં ગણી લેવાની. આ ભલે સરેરાશ આપેલી છે, આ ભલે તમને સરેરાશ આપેલી છે, બટ સંખ્યામાં ગણી લેવાની. સમજાય છે? નેક્સ્ટ 5 ક્રમશઃ સંખ્યાઓની સરેરાશ 50 છે. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાના ગુણાકાર અને ચોથી અને બીજી સંખ્યાના ગુણાકાર વચ્ચે શું તફાવત છે? જો હવે 5 ક્રમશઃ સંખ્યાની સરેરાશ 50 છે. આ તો ખાલી ક્રમશઃ છે ને, આ ફક્ત ક્રમશઃ છે. બરાબર છે. એવી કોઈ એકી બેકી નથી. તો 50 હોય તો એની પાછળની સંખ્યા 51 અને એની પાછળની સંખ્યા 52. આની આગળની સંખ્યા આવશે બેટા 49 અને એની આગળની સંખ્યા આવશે 48. હવે આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા, આ ત્રીજી સંખ્યા, આ ચોથી સંખ્યા અને આ પાંચમી સંખ્યા. તમને એને કીધું સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો ગુણાકાર એટલે કે 52 ગુણ્યા 48. બરાબર છે. માઇનસ બરાબર બીજી અને ચોથી એટલે કે 51 ગુણ્યા 49. બરાબર છે. આનો તમને તફાવત પૂછેલો છે. આ વસ્તુ પૂછેલી છે. આ વસ્તુ પૂછેલી છે. જો હવે એક વસ્તુ વિચારો, ક્રમશઃ સંખ્યાના કન્સેપ્ટની અંદર અહીંયા કોઈ પણ સંખ્યા તમે લઈ લો ક્રમશઃ, અહીંયા કોઈ પણ સંખ્યા ક્રમશઃ લઈ લો, એનો જે ડિફરન્સ આવશે એ બધામાં જગ્યા પર સેમ જ આવશે. કાલે ઉઠીને 50ની જગ્યાએ 20 હોય ને તો 20 21 22 20 19 18, તો એનો પણ તમે ગુણાકાર કરશો પહેલી અને ચોથી એટલે કે છેલ્લી અને સૌથી મોટી સૌથી નાની અને બીજી ને ચોથી, એનો ડિફરન્સ પણ સેમ જ આવશે. એનું રીઝન છે કે દરેક સંખ્યા વચ્ચે એક સરખું અંતર છે. દરેક સંખ્યા વચ્ચે એક સરખું અંતર છે. તો હું આ ગુણાકાર કરું એના કરતાં બેટર છે ને કે હું આને આવી રીતે કરી લઉં.
બરાબર. આને 10 ધારી લઉં, 10 50 ભાગ્યા 5 આમ 10 સમજતા લઈ લીધા. સમજાય છે ને શું કહેવા માંગુ છું? તો 10 અહીંયા 11 લઈ લઉં, અહીંયા હું 12 લઈ લઉં, અહીંયા હું 9 લઈ લઉં, અહીંયા હું 8 લઈ લઉં. હવે જો 12 અને 8 નો ગુણાકાર, બરાબર, અને 9 અને 11 નો ગુણાકાર. સમજાય છે? તો 12 8 96 અને 11 9 99. સમજાય? 12 8 96 માઇનસ 11 9 99. તો ગુણાકાર શું, ડિફરન્સ શું આવશે? -3. તો આ મને થોડું ઈઝી પડે, સમજાય? 8 9 10 11 12. કાલે ઉઠીને તમે અહીંયા 20 લો, 20 આવી રીતે 20 લઈ લો. ચાલો, તો 20 અહીંયા 19, અહીંયા 18, અહીંયા લઈ લો 21 અને અહીંયા લઈ લો 22. તો 22 ગુણ્યા 18, 19 ગુણ્યા 21. સમજાય શું કહેવા માંગુ છું? 19 ગુણ્યા 21, 22 ગુણ્યા 18. એનો તફાવત પણ એ જ આવશે, અહીંયા પણ આ જ આવશે. અહીંયા ચેક કરો તો કરી લે. 8 દુ 16, જો 1, બરાબર. 4 દુ 8, 8 પચામ 40, 40 ને 8 48 ને 1 49, 4 4 પચામ 20, 20 ને 4 24, 2496, બરાબર છે. 9 એકા 9, 4 એકા 4, 9 પચામ 45, 45 ને 4 49 અને 5 ચોક 20, 20 ને 4 24. તો તમે જો 2496, 2499. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ -3. કારણ કે આમાંથી આ માઇનસ કરશો, 2400 કેન્સલ, 96 માંથી 99 જાય 3. તો આપણે આવી રીતે કરવું એના કરતાં બેટર છે કે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકો. એવું નથી કે 10 જ લઈ શકો, તમારે જે લેવી હોય તમારે લો. સમજાય છે? અહીંયા 5 6 7 5 4 3 ડન. 7 ચોક 28, 4 ચોક 24 ડન. સમજાય છે? તો આન્સર મસ્ત આવી રીતે આવશે. નેક્સ્ટ, કોઈ ચોક્કસ પરીક્ષાના વર્ગમાં વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 80 છે. જે તે પરીક્ષામાં સરેરાશ ગુણ 40 માર્ક્સ ધરાવતા 5 વિદ્યાર્થીઓને બાકાત કરવામાં આવ્યા તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશ ગુણ 90 થશે. તો પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. એટલે કુલ n તમને આપેલા છે, નથી આપેલા, પણ એના સરેરાશ ગુણ 80 આપેલા છે. એટલે આમ જોવા જાય તો એવરેજ ઇઝ ઇક્વલ ટુ S/n. સરેરાશ ગુણ 80 આપ્યા છે, બરાબર છે. n નથી ખબર. હું તમને બેઝિક સમજાવું છું. સમજાય? જો પરીક્ષામાં 40 માર્ક્સ મેળવતા 5 વિદ્યાર્થીને બાકાત કરી દેવામાં આવે, બરાબર, એનો મતલબ અહીંયા 40 વિદ્યાર્થીઓ ઇન્ટુ 5 બરોબર S, એટલે કે 200 સમ બાકાત કરી દેવામાં આવે તો બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 90 થશે. એનો મતલબ એમ થશે એવરેજ બરોબર S - 200. સમજો, બેઝિક સમજાવું છું. અહીંયા એવરેજ 90 થશે. S માંથી 200 માઇનસ કરશો તો 290 થશે. અને S બરોબર અહીંયા 80n છે અને અહીંયા n છે, બરાબર છે. 40 માર્ક્સ ધરાવતા 5 વિદ્યાર્થીઓને બાકાત કરી લીધા છે, એટલે કે અહીંયા n - 5 પણ થશે, બરાબર. અને હવે 90 ઇન્ટુ n - 5 ઇઝ ઇક્વલ ટુ 80n - 200. એનો મતલબ 90n -450 -80n +200. એટલે આમાંથી આ માઇનસ કરો તો 10n અને આમાંથી આ માઇનસ કરો તો 250, એટલે કે n બરોબર 25. એટલે અહીંયા n હતા 25. હવે આવી રીત કરવી અને એક્ઝામમાં ટાઈમ બગાડવો એના કરતાં બેટર છે. આ એકદમ બેઝિક રીત હતી, એના કરતાં બેટર છે તમે થોડું શાંતિથી સમજો. મેં તમને કીધેલું શરૂઆતમાં કે હું એલિગેશન મેથડથી તમને સોલ્વ કરાવીશ. એલિગેશન મેથડની ઓળખાણ છે કે એક બાજુ એવરેજ આપી હશે, એક બીજી બાજુ એટલે કે રાઈટ સાઈડની એવરેજ, લેફ્ટ સાઈડની એવરેજ આપી હશે અને આ બંનેની એક વચ્ચેની એવરેજ આપી હશે. આને એલિગેશન મેથડની ઓળખાણ છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સરેરાશ 80 ગુણ આપેલા છે. જો સમજો, કુલ સરેરાશ 80 ગુણ આપેલા છે, બરાબર. હવે 40 માર્ક્સ વાળા 5 વિદ્યાર્થી, એટલે કે જેની સરેરાશ ઓછી છે, અહીંયા ઓછી સરેરાશ લખવાની, એવા 5 વિદ્યાર્થીઓ મેં બાકાત કરી દીધા. કુલ સરેરાશ આપી છે 80 વિદ્યાર્થી, 40 સરેરાશ છે એવા 5 વિદ્યાર્થીઓ મેં બાકાત કરી દીધા. અહીંયા મારી પાસે 90 સરેરાશ છે એવા કેટલા, મતલબ 90 જે બાકીના છે એ 90 છે. સમજો, મારે આ જોઈએ છે તો એકદમ સિમ્પલ વસ્તુ છે. 90 માંથી 80 જાય તો અહીંયા 10 આવે. એનો મતલબ 5 ગુણ્યા 2 કરો તો 10 આવે. 5 ગુણ્યા 2 કરો તો 10 આવે. 80 માંથી 40 જાય તો અહીંયા બેટા 40 આવે. ઓકે, તો 10 ભાગ્યા 2 કર્યા તો 5 આવશે. અહીંયા ભાગ્યા 2 કરું તો અહીંયા 20 આવે. એટલે કે 20 દુ 40 થાય. 90 માંથી 80 જાય તો 10 આવ્યા. સમજાય? આ 10 આવ્યા
બરાબર. અહીંયા 5 આપ્યા છે તો 10 ભાગ્યા 2 કરો તો 5 આવે ને, અને 80માંથી 40 જાય તો 40 આવે, અને 40 ભાગ્યા 2 કરો તો 20 આવે ને, 20 ગુણ્યા 2 કરો તો 40 આવે, 5 ગુણ્યા 2 કરો તો 10 આવે. એનો મતલબ અહીંયા 20 છે, અહીંયા 50 છે, 5 છે, તો કુલ સંખ્યા કેટલી થઈ? તો કુલ સંખ્યા 25 થઈ. ખતમ. ઓપ્શન ડી. એકદમ ઇઝી પડે કે નહીં? એલિગેશન બહુ ઇઝી પડે. તમને ખ્યાલ આવે છે? આ વસ્તુ તમારા દિમાગમાં જો ઉતરી જાય તો આ બધામાં ના પડાય, પછી ડાયરેક્ટ આ જ મેથડ કરાય. નેક્સ્ટ. જો 3 સમૂહની સરેરાશ 29 છે, એટલે કે તમને સમ મળી જાય 29 ગુણ્યા 3 87, 87. તેમાંથી 2 ની સરેરાશ. ઓકે, તેમાંથી 2 ની સરેરાશ એટલે કે સમ મળી જાય 2 નો. કેટલી છે? 13. 13 દુની 26. તો આમાંથી 26 માઇનસ કરી દેવાના. આમાંથી 26 માઇનસ કરી દેવાના. એક્ઝેક્ટ. તો ત્રીજી સંખ્યા કઈ? 61. આ તો એકદમ સરળ પ્રશ્ન હતો. 3 સંખ્યા હતી, એમાંથી 2 સંખ્યાની સરવાળો માઇનસ કર્યા તો ત્રીજી સંખ્યા મળી ગઈ 61. ક્વાઇટ ઇઝી. નેક્સ્ટ. 5 ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ p છે. હવે જો અહીંયા પ્રાકૃતિક એકી સંખ્યાની સરેરાશ p છે, મતલબ સમજો p છે. તો 5 પ્રાકૃતિક સંખ્યાની આ એવરેજ આપેલી છે. હમણાં હું તમને એકી સંખ્યાનો મતલબ સમજાવી ગયો કે આની પાછળ p+2 હશે, એની પાછળ p+4 હશે, કારણ કે એકી સંખ્યા છે ને. આની પાછળ p+1 p માઇનસ મતલબ p છે ને. ઓકે, પાછળ જવાની જરૂર નથી. ચાલો, કેમ આગળ વાંચો. આ 5 સંખ્યાઓ પછી તરત જ બીજી 2 અનુક્રમે એકી સંખ્યાઓ છે. બરાબર. p+1 p+2, આમાં p-2 કરી દો તો એ ચાલે, હે ને, અને એ p- કરી દો ચાલે. રેડી? આ 5 સંખ્યા થઈ ગઈ. આ 5 સંખ્યા થઈ ગઈ. સમજાય છે ને શું કહેવા માંગુ છું? આ 5 સંખ્યા થઈ ગઈ. હવે બીજી 2 સંખ્યા ઉમેરી દો તો અહીંયા p+6 અને p+8 આમ ઉમેરી દો તમે. સમજાય છે શું કહેવા માંગુ છું? તો તમને એણે એવું પૂછ્યું છે કે બીજી 2 ક્રમિક એકી સંખ્યા ઉમેરવામાં આવે તો એની સરેરાશ શોધો. હવે જો આ 5ની સરેરાશ p હતી, પણ હવે આ 5ની સરેરાશ કેટલી થશે? તો મેળવેલી નવી સંખ્યા શોધો. તો હવે ટોટલ સરેરાશ કેટલી થશે? તો 3 અહીંયા, 3 સંખ્યા અહીંયા, 3 સંખ્યા અહીંયા, આ સરેરાશ થશે. હવે p+2 સરેરાશ થશે. હવે p+2 સરેરાશ થશે. સમજાય? તો એક એક્ઝામ્પલ આપીને સમજાવો. માની લો p તમને માની લો કે 31 આપ્યા હોય. અહીંયા 31 છે, અહીંયા 33 છે, અહીંયા 35 છે, અહીંયા 29 છે ને અહીંયા 27 છે. હવે 2 સંખ્યા ઉમેરો, એક 37 ને એક 39. તો હવે આ 5 સંખ્યાની સરેરાશ શું થશે? 33. રેડી? તો 31 + 2 જ થયું. ક્લિયર થઈ? નેક્સ્ટ. આગળ વધીએ. 30 વિદ્યાર્થીઓના વર્ગ પરીક્ષામાં હાજર હતો. 12 વિદ્યાર્થીઓના સરેરાશ સ્કોર 80 હતો, બાકીનાનો 75 છે. તો વર્ગના સરેરાશ સ્કોર કેટલો? જો એલિગેશન મેથડ તમને ઓળખતા આવડતી હોય તો 12 વિદ્યાર્થીઓની સરેરાશ સ્કોર 80, બાકીનાનો 75 અને 30 વિદ્યાર્થીઓ હતા. એટલે કે ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ આપેલા છે, એમાંથી 12 વિદ્યાર્થીઓ માઇનસ કરો તો બાકીના 18 થાય. એનો મતલબ અહીંયા 12 વિદ્યાર્થીઓ છે, અહીંયા 18 વિદ્યાર્થીઓ છે. બરાબર? જેમાંથી 12 વિદ્યાર્થીનો સરેરાશ સ્કોર 80 છે અને બાકીનાનો 75 છે. અહીંયા 80 છે અને બાકીનાનો 75 છે. તો વર્ગનો સરેરાશ સ્કોર કેટલો? તમને આ પૂછેલું છે. સમજાય? આ પૂછેલું છે. કઈ વાંધો નહીં, આનો ગુણોત્તર લઈ લો. 6 દુ 12 અને 6 તાલી 18. હવે જ્યારે પણ વચ્ચેની વેલ્યુ શોધવી હોય, સમજો, વચ્ચેની વેલ્યુ શોધવી હોય તો જનરલી આનું બેઝિક આવી રીતે થાય કે સાહેબ 75 - x છેદમાં x - 80 બરોબર 2/3. પણ આ મેથડ કરવા જશો તો પાછો વળી ટાઈમ લાગશે. તો પછી આ મેથડનો મતલબ શું? એકદમ સિમ્પલ વસ્તુ છે. આને તમારે જો સોલ્વ કરવું હોય તો આનો ડિફરન્સ લઈ લો. ચલો, આ ડિફરન્સ કેટલો છે? 5. 80 અને 75નો ડિફરન્સ કેટલો છે? 5. હંમેશા ધ્યાન આપજો, આ 2 સંખ્યાનો ડિફરન્સ લઈ લો. હવે આ 5ને તમે 2/3માં વેચો તો ઓબ્વિયસલી 2 અને 3 જ આવવાના છે. અહીંયા 2 આવશે ને અહીંયા 3 આવશે. એનો મતલબ એમ થશે કે અહીંયા 2 છે અને અહીંયા 3 છે. ઓકે, આમાંથી આમાં પ્લસ કરો એટલે અહીંયા આવશે 77 અને 80માંથી 3 માઇનસ કરો. હંમેશા ધ્યાન આપજો, આ સંખ્યા
આના કરતાં મોટી આના કરતાં નાની હશે. તો આના કરતાં આ સંખ્યા મોટી હોય તો 75માં મારે 2 એડ કરવા પડે ને, અને આ સંખ્યાને નાની બનાવ્યું આનાથી તો 80માંથી 3 માઇનસ કરવા પડે, એટલે વચ્ચેની સંખ્યા તમારી સરેરાશ થશે. તો આ ઇઝીલી આન્સર આવી જાય 77. બાકી તમે જો આમ કરવા જશો તો બહુ વાર લાગશે. એલિગેશન મેથડથી ઇઝીલી આન્સર આવી જશે. સમજ પડે છે? ઓફિસના તમામ કર્મચારીઓનો સરેરાશ પગાર દર મહિને 3560 છે. અધિકારીઓનો સરેરાશ પગાર દર મહિને 5400 છે. બિન અધિકારીઓનો દર મહિને 2600 છે. અધિકારીઓની સંખ્યા 12 છે, તો બિન અધિકારીઓની સંખ્યા શોધો. સેમ એલિગેશન. તમામ કર્મચારીનો પગાર આપેલો છે 3560, તમામનો આપેલો છે વચ્ચે 3560. એમાં અધિકારીઓનો 5400 અને બિન અધિકારીઓનો, અહીંયા હું 5400 લઈ લઉં છું અધિકારીઓનો, અને બિન અધિકારીઓનો 2600. જનરલી અહીંયા નાની સંખ્યા, અહીંયા મોટી સંખ્યા, ને અહીંયા વચ્ચેની સંખ્યા લો. આગળના પ્રશ્નમાં આપણે અહીંયા નાની લીધી, અહીંયા મોટી લીધી, અને તમે 75 અહીંયા પણ લઈ શકો, 80 અહીંયા પણ લઈ શકો. એ આન્સર તે જ આવશે. રેડી? ઓકે. હવે આની સરેરાશ, આના તમને આપેલા છે સંખ્યા. જો અધિકારીઓ કોણ છે? આ તમામ અધિકારીઓ છે, બરાબર છે. આ બિન અધિકારીઓ છે અને આ અધિકારીઓ છે. તો આના તમને 12 આપેલા છે, તમને અહીંયા પૂછેલા છે. આ અધિકારીઓ છે, આ બિન અધિકારીઓ છે. તો ઓફિસમાં કેટલા બિન અધિકારીઓ હશે? હવે આમાંથી આ માઇનસ કરો એટલે આ મળે, આમાંથી આ માઇનસ કરો એટલે આ મળે. સીધો હિસાબ છે. રેડી? ચલો, આપણે અહીંયા જરૂર છે કારણ કે અહીંયા આપેલી સંખ્યા. તો 0, 6, 15માંથી 6 જાય એટલે કે 9. બસ. એનો મતલબ 12 8 96 એટલે 80 વડે મલ્ટીપ્લાય છે. અરે હા કે ના? તો આમાંથી આ માઇનસ કરી દો. 0, 10માંથી 6 જાય એટલે કે 4, 4ની ઉપર 3, 3માંથી 5 જાય -2 એટલે કે 8, અને 4 માં 3 છે તો 1, 1840. ઓકે. હવે આને 80 વડે ભાગો તો આ મળે, આને 80 વડે ગુણો તો આ મળે. તો હવે આને 80 વડે ભાગી દો, બરાબર છે. તો અહીંયા આવશે 8 તાલી 24 નહીં, 8 દૂની 16, બરાબર છે. 8 દૂ 16, 2 બૈચા 8 તળી 24, 8 દૂ 16, 2 બૈચા 8 તળી 24, એટલે કે અહીંયા 23 હશે. અહીંયા કેટલા હશે? 23. તો બિન અધિકારીઓ કેટલા આવ્યા? 23. બોલો, ક્લિયર? ખબર પડી કે નહીં? પડી સમજ કે નહીં? આ બહુ એકદમ ઇઝી વે છે આ સોલ્વ કરવા માટેનો. અને કુલ સંખ્યા પૂછે તો 23 અને આ 12 એટલે ટોટલ 3 ને 2 5, 2 ને 1 3, બરાબર છે. 35 સંખ્યા ટોટલ થશે. પણ અહીંયા આપણે ખાલી બિન અધિકારી પૂછેલા છે તો 23 આવશે. ફરીથી જો, અહીંયા નાની, અહીંયા મોટી, અહીંયા વચ્ચેની સંખ્યા. આમાંથી આ માઇનસ કરો, અહીંયા મળશે. આમાંથી આ માઇનસ કરો, અહીંયા મળશે. 12 8 96 થાય. 960 ભાગ્યા 80 કરો તો 12 થાય. જો ઉપરથી ભાગાકાર થશે ને, હું એમ કહું, નીચેથી ગુણાકાર થશે. તો મારે આથી ઉપરથી ભાગાકાર કરવો છે 80 વડે, તો કેન્સલ થઈ જશે. આન્સર આવશે 23. એક જૂથમાં પુરુષ, સ્ત્રી અને બાળકોનો સમાવેશ થાય છે. 40% પુરુષો છે, 35% મહિલાઓ છે અને બાકીના બાળકો છે, અને તેમનું સરેરાશ વજન 70 કિલો, 60 કિલો અને 30 કિલો છે. હવે જો, એક જૂથમાં મેલ, ફિમેલ અને ચિલ્ડ્રન, બરાબર છે, આવ્યા આપ્યા છે. ઓકે. ચાલો, પુરુષો કેટલા છે? 40%, મહિલાઓ કેટલી છે? 35%. તો આ 65, તો બાકીના 35% હશે. નહીં, ઉભા રહો. 75 છે તો બાકીના 25% હશે. ડન. હવે જો આનો હું રેશિયો લઈ લઉં, સમજો. આનું સરેરાશ વજન 70 કિલો આપ્યું છે, આનું સરેરાશ વજન આપ્યું છે 60 kg, અને આનું સરેરાશ વજન આપ્યું છે 30 kg. આનો ગુણાકાર કરવો અઘરું કામ છે ને, તો હું આનો રેશિયો લઈ લઉં, બરાબર. આનો રેશિયો લઈ લઉં. આનો રેશિયો લેવામાં શું થશે? તો 5 8 40, 5 7 35 અને 5 5 25. ક્લિયર થાય છે? હવે આનો હું ગુણાકાર કરું તો 7 8 56, 560, 7 6 42, 420, 5 તાલી 15, 150, એટલે કે 0, 6 ને 2 8 ને 5 13, 5 ને 4 9 ને 1 10 ને 1 11. બોલો હા કે ના? એનો મતલબ આ જે 1130 આવ્યા એને તમે ફરી પાછા 8 7 15 વડે ભાગી દો, કારણ કે 8 7 15ના ગુણોત્તરમાં છે ને, બરાબર. તો 8 ને 5 13 ને 7 20. એનો મતલબ થશે 2 50 10,
1 2 6 12 અને 5 56.5 kg આવશે ઓપ્શન. તો આ ઇઝી પડે. તમે 40 ગુણ્યા 70 કરો, 35 ગુણ્યા 60 કરો, 25 ગુણ્યા 30 કરો, એના કરતાં બેટર છે તમે એના ગુણોત્તરમાં લઈ લો અને પછી ગુણાકાર કરો અને ભાગ્યા તમે ડાયરેક્ટ પછી કરશો. એટલે આ સરેરાશ સૂત્ર જ મૂક્યું છે, આ કંઈ નવું નથી, આ સરેરાશ જ છે. એવરેજ બરાબર સમ અપન એમ. સમજાય છે ને? નેક્સ્ટ. 3 વર્ષ પહેલા 6 સભ્યોના પરિવારની સરેરાશ 19 વર્ષ હતી. 3 સાલ પહેલે 6 સભ્યો, બરાબર? તો સમ કેટલો થાય જો સમજો. 19 ગુણ્યા 6, બરાબર છે? 19 ગુણ્યા 6, 9 6 54, 6 1 6 ને 5 11, 19 6 114. બટ આજે આ તો 3 વર્ષ પહેલા છે ને, આ 3 વર્ષ પહેલા છે. બટ આજે કેટલી થશે? તો 3 ગુણ્યા 6 એટલે કે 18 વર્ષ એડ થશે. દરેકે દરેક 3 વર્ષ મોટા થયા હશે, બરાબર છે? ઓકે, તો આજે 132 વર્ષ થશે. અચ્છા, ત્યાર પછી એક પરિવારમાં એક છોકરાનો જન્મ થયો. તો પરિવારની સરેરાશ ઉંમર આજે પણ તે જ છે જે 3 વર્ષ પહેલા હતી. અચ્છા, મતલબ 19 જ છે. એનો મતલબ 19 ગુણ્યા 7 133 થાય. ઇન બિટવીન એક બાળકનો જન્મ છે. ઓકે, આજે પણ પરિવારનો સરેરાશ 19 છે એટલે 19 ગુણ્યા 7 કર્યા, કારણ કે એક બાળક એડ થઈ ગયું તો 133 વર્ષ થયા. એનો મતલબ 1 વર્ષનું બાળક હશે. 1 વર્ષનું બાળક હશે. 132 અને 133 નો ડિફરન્સ 1 વર્ષ, એનો મતલબ 1 વર્ષનું બાળક હશે. ઇઝી પ્રશ્ન હતો ને? 5 વર્ષ પહેલા ABC ની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી. 5 વર્ષ પહેલા ABC ની સરેરાશ ઉંમર, તો A પ્લસ B પ્લસ C બરોબર 20 40 60. 20 40 60. કેમ 60? કારણ કે 3 જણા છે ને, તો 20 40 60 સરવાળો. 6 વર્ષ પહેલા, ઓકે, 5 વર્ષ પહેલા હજી એક કામ કરો, 15 એડ કરી દો. કેમ 15 એડ કરો? 5 વર્ષ પહેલા હતી, આપણે આજે લાવી દઈએ. ચલો, તો આજે 75 થઈ. આજે 75. હવે શું થયું ખબર? 6 વર્ષ પહેલા B અને C ની ઉંમર 9 વર્ષ હતી, તો B પ્લસ C 9 ગુણ્યા 2 18. બટ 6 વર્ષ પહેલા એટલે કે બીજા 12 વર્ષ એડ કરી દેવા પડે. 6 ગુણ્યા 2 એડ કરવા પડે ને, બેઉ મોટા થશે. તો બેઉનો સરવાળો આજે 30 વર્ષ હશે. બેઉનો સરવાળો આજે 30 વર્ષ હતો. તો A પ્લસ B પ્લસ C માંથી હું માઇનસ કરું, A પ્લસ B પ્લસ C માંથી 30 વર્ષ માઇનસ કરું તો મને A મળે 45 વર્ષ. A મળે 45 વર્ષ. બોલો હા કે ના? ફરીથી એકવાર. આ જે છે એ A પ્લસ B પ્લસ C છે અને આ જે છે એ ખાલી B પ્લસ C છે. તો આમાંથી આ માઇનસ કરું તો મને A મળે અને મને પૂછ્યું એનું જ છે. તો હવેથી 3 વર્ષ પછી એની ઉંમર કેટલી? તો 3 વર્ષ પછી એની ઉંમર 48 વર્ષની થશે. 3 વર્ષ પછી એની ઉંમર 48 વર્ષની થશે. 48 વર્ષની થશે. આઈ હોપ તમને આ સમજાતું હશે. હવે 3 વર્ષ પછી એની ઉંમર 48 વર્ષ થશે. ડન છે? PQR નું સરેરાશ વજન 58 કિલો છે. P અને Q નું સરેરાશ વજન 54 કિલો છે. Q અને R નું સરેરાશ વજન 48 કિલો છે. તો Q નું વજન શોધો. તો PQR એટલે કે હું એમ કહું 58 ગુણ્યા 3, 8 તાલી 24, 5 તાલી 15 ને 2 17. ઓકે, ડન. આ કોણ છે? P પ્લસ Q પ્લસ R. ઓકે, ચલો. એમાં PQ નું વજન કેટલું છે? 54. તો બેટા 54 ગુણ્યા 2 કરો. 4 દુ 8 ને 5 દુ 10. કોનું વજન છે આ? P અને Q નું વજન છે. તો હું 174 માંથી 108 માઇનસ કરો, 14 માંથી 8 જાય 6 અને અહીંયા 6, 66. તો મને આ કોનું વજન છે? P અને Q. તો માઇનસ કરું તો મને R નું વજન મળી જાય અને મને Q અને R નું આપેલું છે. Q and R આપેલા છે. કેટલા આપેલા છે? 48 into 2 એટલે કે 96. એમાંથી હું R નું માઇનસ કરું તો મને પૂછ્યું Q, એ મને મળી જાય 30. વેરી 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 ઇઝી ક્વેશ્ચન. રેડી? બોલો હા કે ના? તમે આમ પણ કરી શકતે. PQ ને 108 આપ્યું છે ને અને આ 96 આપ્યું છે ને, 8 ને 14, 9 ને 1 10, 2 204. ડાયરેક્ટ માઇનસ કરો 174 માંથી 204 માંથી 174 ડાયરેક્ટ મળી જશે. પણ આ પણ ઇઝી છે, એમાં કંઈ બહુ ખાસ કેલ્ક્યુલેશન નથી. 10 સફરજનના નમૂનાનું સફરજનનું સરેરાશ વજન 104 ગ્રામ છે. સરેરાશ વજન 104 ગ્રામ છે.
બાદમાં જાણવા મળ્યું કે કાતામાં દરેક સફરજનનું વજન 20 ગ્રામ ઓછું ગણવામાં આવ્યું છે. તો કંઈ નથી, 20 ગ્રામ ઓછું છે તો 20 ગ્રામ પ્લસ કરી દો, બીજું શું. તો હવે સરેરાશ વજન કેટલું? 124 ગ્રામ. વેરી ઇઝી. આમાં કંઈ ખાસ નહીં હતું. સમજો, 10 સફરજનનું વજન 104 ગ્રામ છે. પછી જાણવા મળ્યું કે 20 ગ્રામનું વજન દરેક કાતામાં દરેક સફરજનનું વજન 20 ગ્રામ ઓછું માનવામાં આવ્યું છે, ઓછું કરવામાં આવ્યું છે. બરાબર છે. તો હવે નવું વજન તો એવરેજ એડ થઈ. એવરેજમાં સરવાળો એડ નહીં થાય, સરેરાશમાં ક્યારે સરવાળો એડ નહીં થાય, પણ સરેરાશમાં સરેરાશ ડાયરેક્ટ તમે કરી શકો. 124 ગ્રામ આન્સર આવશે. આમાં બહુ કંઈ ખાસ હતું નહીં. નેક્સ્ટ, એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓની સરેરાશ 150 સેમી છે. તેમાંથી પાંચ જેમની સરેરાશ ઊંચાઈ 146 સેમી છે તેઓ વર્ગ છોડી દે છે અને એની જગ્યા પર અન્ય બીજા 5 આવે છે જેની સરેરાશ વજન 156 સેમી છે. તેઓ જોડાય છે. તો નવી સરેરાશ ઊંચાઈ સેમી વર્ગની શોધો. તો વર્ગની નવી સરેરાશ ઊંચાઈ તમારે શોધવાની છે. ઓકે, જો આપણે આને સમજીએ આમ તો એકદમ ઇઝી વસ્તુ છે કે 150 છે, 50 વિદ્યાર્થી છે, એનો મતલબ 75 થાય ટોટલ સરવાળો. હવે એમાંથી 146 ગુણ્યા 5 આટલા લોકો જતા રહે છે, મતલબ 146 ગુણ્યા 5 જતા રહે છે. સાથે સાથે એની સામે 156 ગુણ્યા 5 આવે છે. તો ડિફરન્સ તો 10 ગુણ્યા 5 વધવાના ને, હું એમ કહું. સરવાળો તો 50 વધવાનો ને, હું એમ કહું. એટલે કે આમાં 50 સરવાળો વધી જશે, એટલે કે 7550 થઈ જશે. બસ ભાગ્યા પાછા 50 કરી દો. કેમ 50 કરી દો? કોઈકના આવવાથી કોઈકના જવાથી સરેરાશમાં થોડોક જ ફરક પડે છે અને એ ફક્ત 146 જગ્યાએ 156 આવે છે, મતલબ 10 સેમી વધારે આવે છે. એવા કેટલા વિદ્યાર્થી? 5. તો 10 ગુણ્યા 5 કેટલા? 50. તો સરવાળામાં 50 એડ કરી દો એટલે 7550. બીજી વસ્તુ, 5 જાય છે ને 5 આવે છે એટલે સંખ્યામાં કોઈ ફરક નથી પડતો. તો ડાયરેક્ટ આન્સર મળી જાય મને એમ લાગે. 5 એકા 5, 2 5 5 25, 5 એકા 5, 151 આન્સર આવજો. ઓપ્શન સી ખતમ. સમજાય છે ને? 151 આન્સર આવજો. ક્લિયર થયું? યસ યા નો? જો ડાયરેક્ટ આમ પણ કરી શકાય. તમે એમ કહો કે સરેરાશ 150 છે, 146 સેમીવાળા જાય છે, 156 સેમીવાળા આવે છે. એનો મતલબ એમ થયો કે 10 ગુણ્યા 5 સરવાળો વધારે આવે છે અને આ 50 જે સરવાળો આવ્યો ભાગ્યા 50 કરો તો સરેરાશમાં એકનો વધારો થાય છે. 150 તો હતી જ, +1 કરી દો, તમારી સરેરાશ થશે 151. નાવ ક્લિયર? બોલો, સમજાયું કે નહીં? બે રીતે અમે આમાં 7550 પ્લસ રીતે કર્યું છે. આની અંદર મેં એવું કંઈ કર્યું જ નથી. મને ખબર પડી કે 5 જાય છે અને 5 આવે છે તો 150 તો સરેરાશ છે જ, જેમાં n 50 છે. તો સરવાળો 10 વધારે આવે છે. 10 ગુણ્યા 5 કુલ 50 સરવાળો થાય છે. હવે આ જે 50 સરવાળો છે એ દરેક વિદ્યાર્થીઓ વચ્ચે વેચાઈ જશે. તો દરેક વિદ્યાર્થીની ઊંચાઈ 1 સેમી વધી જશે. તો 150 વત્તા 1 એટલે કે દરેક હવે 151 સેમીના થશે. નાવ ક્લિયર છે? ચાલો, પ્રથમ 20 ઓવરની ક્રિકેટની સરેરાશ 6.5 છે. જીતવા માટે 400 રનનો ટાર્ગેટ છે. આગામી 30 ઓવરમાં કેટલી રન રેટ હોવી જોઈએ? સીધો હિસાબ છે, ક્રિકેટ પ્રેમીઓને ખબર હશે. 20 ગુણ્યા 6.5 એનો મતલબ અત્યાર સુધી મેં 130 રન બનાવ્યા. મારો ટાર્ગેટ છે 400 રનનો. 130 રન બનાવી લીધા, માઇનસ કરો 7 અને 2, 270 રન મારે કરવાના છે. આ બાકી રન છે. ઓકે, હવે આ 270 રન જે બાકી છે, પણ મારી પાસે હવે 30 ઓવર છે. 30 ઓવર છે એનો મતલબ 9 રન પ્રતિ ઓવર તમારે કરવા પડશે. 9 રન રેટ છે. આ તમારી રન રેટ 9ની થઈ. એનો મતલબ હવે દર ઓવરમાં 9 રન બનાવશો ને તો જ કામ થશે, અધરવાઇઝ નહીં થાય. તો જ ટાર્ગેટ 400નો પૂરો થશે, અધરવાઇઝ નહીં થાય. તમે કારણ કે 20 ઓવર સુધી તમે દર ઓવરમાં 6.5 રન લીધા, વધારે નથી, એટલે 130નો સ્કોર કર્યો છે. હજી 20 ઓવરમાં તમે 130 રન બનાવ્યા છે. તો હવે તમારે 400 રનનો ટાર્ગેટ પૂરો કરવો હોય ને તો દર ઓવરમાં 9 રન મારવા પડશે, તો જ 400 રનનો ટાર્ગેટ પૂરો થશે. ઓકે, પ્રથમ 7 ઇનિંગમાં ક્રિકેટની સરેરાશ સ્કોર 28 રન છે. આગામી 3 ડાઉમાં, ડાઉ મતલબ ઇનિંગ્સ જ છે, સરેરાશ સ્કોર 32 છે. 11મી ઇનિંગમાં જે સ્કોર બનાવવો જોઈએ તે શોધો જેથી કુલ સરેરાશ સ્કોર 33 થાય. જોકે આમ
કુલ સરેરાશ સ્કોર 33 થાય તો 11મી ઇનિંગમાં સ્કોર કેટલો હશે? જો 7 ઇનિંગનો સરેરાશ સ્કોર 28 છે, તો 27 ગુણ્યા 8, 8 સત્તામ 56, 7 દુ 14, 14 ને 5 19, સમજાય ને? 8 સત્તામ 56, ઓકે, 7 દુ 14 ને 5 19. બીજું 3 ઇનિંગનો સ્કોર 32 છે, એટલે 32 તાલી 96, 96. ઓકે, ચલો તો 6 ને 6 12, 9 નો વધારે ને 1 19, 1 ને 1 2. ઓકે, હવે 11 ઇનિંગનો સરેરાશ સ્કોર 33 છે, લખેલું છે જો, કુલ સરેરાશ સ્કોર 33 છે, એટલે અહીંયા 3, અહીંયા 6, અહીંયા 3. એનો મતલબ આમાંથી આ માઇનસ કરશો એટલે 12, 3 માંથી 2 જાય તો 1, અને એ 71 દેખાય જ છે તમને. ઓકે, આ 3 માંથી 2 જાય તો 1, 16 માંથી 9 જાય તો 7, 71. એટલે કે 11મી ઇનિંગમાં એને 71 રન કરવા જોઈએ. ઇઝી હતો. 7, 3 અને અહીંયા એક 11મી ઇનિંગ, એટલે ટોટલ 11 ઇનિંગનો સ્કોર આપેલો છે 63. સમજાય ને? ટોટલ 11 ઇનિંગનો સ્કોર 63 થાય ટોટલ. એમાંથી 7નો 196 છે અને 3નો 96 છે, એટલે ટોટલ 10નો 292 છે. તો 363 માંથી 292 માઇનસ કરો તો 11મી ઇનિંગનો સ્કોર ખબર પડી જાય. અડતાલીસ ઇનિંગમાં ક્રિકેટનો સરેરાશ રન રેટ 33 છે. સર્વોચ્ચ સ્કોર તેના ઓછા સ્કોરથી 144 રન વધુ છે. સારો પ્રશ્ન છે આ. 48 ઇનિંગ્સમાં ક્રિકેટનો સરેરાશ રન 33 છે. સર્વોચ્ચ સ્કોર તેના ઓછા સ્કોર કરતાં 140 રન વધુ છે. હવે એક કામ કરીએ. 48 ઇનિંગ એટલે કે n બરોબર તો 48 ઇનિંગ આપેલા છે. સરેરાશ એ બરોબર તમને આપ્યા છે 33. હવે હાઈએસ્ટ સ્કોર લોવેસ્ટ સ્કોર વચ્ચેનો તફાવત 144 રન છે. જો આ બે ઇનિંગ્સને કાઢી નાખવામાં આવે, હાઈએસ્ટ અને લોવેસ્ટ બેને કાઢી નાખવામાં આવે, તો બાકીની ઇનિંગ્સ 46 ઇનિંગની રન રેટ 33 બની જાય. તો ખેલાડીઓનો સર્વોચ્ચ સ્કોર કેટલો? હવે હું તમને આમાં એવરેજ બરાબર S/N કહું, બરાબર છે? તો એવરેજ 33 છે, S અહીંયા છે, આ 48 છે, એટલે સમ બરાબર 48 ગુણ્યા 33 થાય. થાય કે નહીં થાય? હવે આ બે મેચને તો આપણે કાઢી નાખવાની છે, એ પછી જોઈશું આપણે. હવે એવરેજ બરાબર S માઇનસ H પ્લસ L, આ હાઈએસ્ટ અને આ લોવેસ્ટ, આ હાઈએસ્ટ સ્કોરવાળી મેચ, આ લોવેસ્ટ સ્કોરવાળી મેચ, આ બેના સરવાળાને હું કાઢી નાખવા માંગુ છું, છેદમાં N. હવે તો એના કારણે કાઢી નાખવાથી 46 ઇનિંગનો સરેરાશ 33 થઈ જાય. તો આની સરેરાશ 30 થઈ જાય. અહીંયા S, અહીંયા H પ્લસ L અને નીચે આવશે કેટલી? 46 ઇનિંગ. બોલો, સમજાય છે? હવે હું શું કરીશ? આનો ગુણાકાર 8 તાલી 24, 8 તાલી 24 અને 4 તાલી 12, 24 ને 12 36 ને 2 38, એટલે 3, 4 તાલી 12, 12 ને 3 15, 1584. સમજો, 1584. અને આ 6 આ ઉપર જશે ગુણાકારમાં, એટલે 6 તાલી 18, 4 તાલી 12 ને 1 13, 1380 બરોબર 1584 માઇનસ H પ્લસ L. આ બેનો ડિફરન્સ લઈ લઈએ, 4 0 અને આ 2 204. હાઈએસ્ટ પ્લસ લોવેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 204. જો મને ટૂંકમાં અહીંયાથી મને આ મળ્યું. આ એકદમ બેઝિક છે, હું તમને જે કરાવું છું એ એકદમ બેઝિક કરાવું છું. મને એક આ મળી ગયું, મને એક આ મળી ગયું. પતી ગઈ વાત. એટલે કે H પ્લસ L બરોબર 204 અને સર્વોચ્ચ સ્કોર પૂછ્યો છે H માઇનસ L બરોબર 144. હવે આ કેન્સલ થશે, એટલે 2H બરોબર થશે 4 ને 4 8, 4 2 ને 1 3, બરાબર છે? તો અહીંયા થશે 2 એકા 2, 2 સત્તામ 14 અને 2 ચોક 8. હાઈએસ્ટ સ્કોર થશે 174. હવે તમે આટલી બધી વસ્તુ કરો, એના કરતાં બેટર રહે છે ને કે હું તમને એક એવી મેથડથી બતાવું કે જેનાથી પ્રશ્ન ફાસ્ટ સોલ્વ થઈ જાય. તમને અગાઉ પણ આ મેથડથી બતાવ્યું હતું, અને એ મેથડનું નામ છે એલિગેશન મેથડ. જો હવે એલિગેશન મેથડ જોરદાર મેથડ છે. ઓકે, તમે સમજશો એટલે તમને આવી જશે. જો સમજો, હવે સમજો. 2 ઇનિંગ્સ અહીંયા લખી દઉં છું, બરાબર, અને બાકીની 46 ઇનિંગ્સ હું અહીંયા લખી દઉં છું, કારણ કે જો ટોટલ 48 ઇનિંગ છે. 48 ઇનિંગનો ટોટલ સ્કોર 33 છે. 46 ઇનિંગનો સ્કોર 30 છે. જો લખેલું છે ને, 46 ઇનિંગનો સ્કોર 30 છે. ટોટલ 48 ઇનિંગ છે, એમાંથી 2 ઇનિંગ હું કાઢી નાખું છું, તો 46 ઇનિંગનો સ્કોર 30 છે. તો અહીંયા નાની સંખ્યા આવે, અહીંયા મોટી સંખ્યા આવે, અને આ બે જે ઇનિંગ્સ છે
બરાબર છે. આ જે 2 ઇનિંગ્સ છે આનો ગુણોત્તર તમે લઈ લો. પહેલા ઉભા રહો. આનો ગુણોત્તર આવશે 23:1. 23 દુ 46. ઓકે. હવે જો 33માંથી 30 જાય એટલે કે 3. બરાબર. એટલે કે અહીંયા આવશે 3 એકા 3, અહીંયા આવશે 3, એટલે કે અહીંયા આવશે 69. અને આ 69, 23 તાલી 69, 9 ને 3 12, 6 ને 3 9, 9 ને 3 12, 6 ને 3 9 ને 1 10. આની સરેરાશ 102 થઈ. અને 102 ગુણ્યા 2 કરો ને એટલે 204 આવે. જો આર્યા પડી સમજ? ખતમ. 102 આવી. આ મેઇન છે, આ સમજવા જેવું છે. ફરીથી એકવાર દો. આ નથી આપણી પાસે અત્યારે. બરાબર. ફરીથી એકવાર દો. જો અહીંયા 3 લીધા. ડન. અહીંયા મને સરેરાશ જોઈએ છે. આ કઈ સરેરાશ ખબર છે? હાઈએસ્ટ એન્ડ લોવેસ્ટની સરેરાશ છે. આ આખું એલિગેશનમાં આ બધું સરેરાશનું પિક્ચર છે. આ આખું પિક્ચર સરેરાશનું છે. સમજાય? અને અહીંયા મારી પાસે અહીંયા 46 છે અને અહીંયા 2 છે. એટલે 23 દુ 46. એટલે કે 23:1 નો ગુણોત્તર. 1 ને કેટલા વડે ગુણે તો 3 આવે. 3 વડે ગુણે તો 3 આવે. 23 ને 3 વડે ગુણો તમે તો શું આવે? 69 આવે. તમને ખબર છે આના કરતાં આ સંખ્યા નાની હોય તો આ સંખ્યા મોટી હોય. તો આ સંખ્યા આના કરતાં મોટી હોય તો હું આમાં એડ કરું તો 9 ને 3 12, 9 ને 3 12, 6 ને 3 9 ને 1 10. એટલે કે મને હાઈએસ્ટ અને લોવેસ્ટની સરેરાશની મળી. હાઈએસ્ટ અને લોવેસ્ટની શું મળી? સરેરાશ. એટલે કે L પ્લસ H બરાબર 102 ગુણ્યા 2. એટલે હાઈએસ્ટ પ્લસ લોવેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 204. અને હાઈએસ્ટ માઇનસ લોવેસ્ટ તો ક્વેશ્ચનમાં તમને આપેલા છે 144. સમજાય છે? હજી પણ આને ઇઝી બનાવવું હોય તો આવી રીતે ભાઈ 204/2 અને 144/2. આ બધું સરવાળો કરવાની જરૂર નથી. તમને પાસે સરેરાશ છે જ 102. બરાબર છે? તો 102 લઈ લેવાના. ખાલી આના ભાગ્યા 2 કરવાના 72. આના ભાગ્યા 2 કરવાના 72. એટલે આમાં એડ કરો તો 174. 174 હાઈએસ્ટ સ્કોર. અને તમને લોવેસ્ટ સ્કોર પૂછે તો 0 10માંથી 7 જાય 3. આ લોવેસ્ટ સ્કોર. લોવેસ્ટ સ્કોર 30 છે, હાઈએસ્ટ સ્કોર 174 છે. આ બહુ સારા લેવલનો પ્રશ્ન કહી શકાય. અને તમે આ મેથડથી કરો. સમજાય છે? એલિગેશનથી. આ તો બહુ લાંબુ પડી જશે. નેક્સ્ટ. મ્યુઝિયમમાં રવિવારે સરેરાશ 340 મુલાકાતીઓ અને અન્ય દિવસોમાં 160 મુલાકાતીઓ હોય છે. રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં દરરોજ મુલાકાતીઓની સરેરાશ સંખ્યા શોધો. અચ્છા, રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં, એનો મતલબ રવિવારથી શરૂ થાય છે જૂન મહિનો, તો રવિવાર કેટલા આવે? 5 આવે ને. 1 તારીખે રવિવાર હોય તો પછી 8 તારીખે આવે, પછી 15 તારીખે આવે, પછી 22 તારીખે આવે, પછી 29 તારીખે આવે. એટલે 1 2 3 4 5 સન્ડે, 5 સન્ડે આવે. સમજાય? 5 સન્ડે આવે. ઓકે. અને મ્યુઝિયમમાં રવિવારે 340 મુલાકાતીઓ લે છે અને અન્ય દિવસોમાં 160 મુલાકાતીઓ છે. એનો મતલબ એમ થાય, સમજો 5 દિવસ અને 25 દિવસ, આ 5 ડેઝ કે જે સન્ડે છે અને આ 18 ડેઝ જે 25 છે. ઓકે. 5 દિવસે કેટલા મુલાકાતીઓ છે? 5 દિવસે 160 છે. એક કામ કરો, રેશિયો લઈ લો ને, 1:5 નો રેશિયો લઈ લો. આના દિવસે 160 છે. સોરી, રવિવારે 100 ને અન્ય દિવસોમાં 160 છે ને. અચ્છા, અન્ય દિવસોમાં 160 છે એટલે 160 અહીંયા છે અને રવિવારે 340 છે. તો આ ગુણાકાર કરી દો. સમજાય તમને? તો 340 એકા 340 અને 16 85 એટલે કે 800. ટોટલ સરવાળો કરી દો એટલે 0 4 8 ને 3 11, 1140/5 + 1 6 કરી દો એટલે કે તમને સરેરાશ મળી જાય. સમજાય? 6 એકા 6, 6 દુ 12, 6 એકા 6, બરાબર છે? 5 2 4 6 9 54, 190 તમારી સરેરાશ હોવી જોઈએ છે. ઓપ્શન એ. જો કદાચ ને તમને આમ ના ખબર પડે તો આમાં એ એલિગેશન થાય, સમજાય? જો 340 અહીંયા આપ્યા છે, 160 અહીંયા આપ્યા છે, તમને વચ્ચેની સંખ્યા પૂછેલી છે. ડન 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 ડન. અહીંયા 5 અને અહીંયા 25 એટલે રેશિયો આવી ગયો બેટા 5:1.
તમારે આ પણ મેં તમને કરાવ્યું, જ્યારે વચ્ચેની સંખ્યા તમને પૂછે તો આનો ડિફરન્સ લઈ લેવો. તો આનો ડિફરન્સ તમે અહીંયા જુઓ, આનો ડિફરન્સ તમે અહીંયા જુઓ કેટલો આવે 0. 14માંથી 6 જાય 8 અને આ 1, 180. 180 ને 5 જેમ 1 માં વેચી કાઢો, 5 ને 1 6, 6 ગુણ્યા 30 કરો તો 180 આવે. અહીંયા 30 વડે મલ્ટીપ્લાય, અહીંયા 30 વડે મલ્ટીપ્લાય, એટલે અહીંયા આવશે 150 ને અહીંયા આવશે 30. એટલે હું શું કરીશ, ખ્યાલ આવ્યો? અહીંયા લખીશ 150 અને અહીંયા લખીશ 30. આ સંખ્યા મોટી તો 160માં 30 એડ કરો તો 190 અને 340માંથી 150 માઇનસ કરો તો 190. આન્સર 190. એલિગેશન. એવરેજના ઘણા બધા પ્રશ્નો એલિગેશનથી થાય. આ ટાઈપના બધા પ્રશ્નો આવે તો રેડી. આખું ચેપ્ટર એલિગેશનથી મતલબ થઈ શકે છે, અમુક પ્રશ્નોને બાદ કરતા ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો એલિગેશનથી થઈ શકે છે. ઇઝ ઇટ ક્લિયર? બસ પતી ગયું. તો આમાં 25 પ્રશ્નો લીધા હતા. સમજાઈ ગયું બધાને? આઈ હોપ તમને બહુ સારી રીતે સરેરાશ સમજાયું હશે. કોશિશ કરો સમજવાની. થોડી મેં ફાસ્ટ ટ્રેકમાં સમજાવ્યું, થોડું ફાસ્ટ સમજાવ્યું છે, બટ કોશિશ કરશો સમજવાની તો સમજાશે. અને આવી રીતે જો સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરવી હોય અને તમારે આવી ટાઈપની મેથડો અને બધી વસ્તુઓ શીખવી હોય પ્રોપર વ્યવસ્થિત, અને એક રેશિયો મેથડ, પર્સન્ટેજ અને ગુણોત્તર જેવા ચેપ્ટરો રેશિયો મેથડથી સોલ્વ થાય, સરેરાશ એલિગેશન મેથડથી સોલ્વ થાય. તો આવી બધી મેથડો અને બધી વસ્તુઓ સમજવી હોય તો તમારે બેચમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. રેલવે એનટીપીસીનો પણ અપકમિંગ બેચ છે, ટૂંક સમયમાં આવરે રેલવે એનટીપીસીનો બેચ આવશે. બેંકના બેચ ઓલરેડી ચાલુ છે. ઓકે, આવનારી એક્ઝામને ધ્યાનમાં રાખીને પણ નવા લાઈવ બેચ લોન્ચ થશે. ઓકે, એમાં જોડાઈ શકો છો. ઓકે, આ છે ગ્રુપ ડીનો સ્માર્ટ કોર્સ, રેકોર્ડેડ કોર્સ છે. આ ગ્રુપ ડીના કોર્સની અંદર તમારે જોડાવવું હોય તો તમે જોડાવો છો એની અંદર, અને કમ્પ્લીટલી રેકોર્ડેડ ફોર્મમાં છે. 600થી વધારે વિડીયો લેક્ચર્સ છે. ત્યાર પછી લેક્ચરની પીડીએફ, ત્યાર પછી ટેસ્ટ, આ તે બધી જ વસ્તુ તમને મળશે. નેક્સ્ટ યર જે વેકેન્સી ગ્રુપ ડીની આવી રહી છે એની તૈયારી કરવી અત્યારથી તો તમે આ કોર્સ લઈને પણ જોડાઈ શકો છો. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ સેશનની અંદર આપણે એક રિઝનિંગનો ટોપિક લઈશું. મેથ્સ રિઝનિંગ આવી રીતે અલ્ટરનેટ ટોપિક લેતા રહીશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.